Dihal karwa itu bisa. Jaya Jiwantika Mayana, Jaya Jiwantika Mayana, Sukha Sampati Sukadata, Santati Sukadata, Jaya Jiwantika Mamata. Pagala belula. Al-Persyati.
જય મોગલ સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને. તો જય જીવંતિકામાં. તમને આજ તો ખબર તો પડી જ ગઈ છે. મેં લાલ કપડાને એવું બધું પહેર્યું છે અને આ સ્થાપના કરી છે. તો આજે છે ને જીવંતિકામાંનો શુક્રવાર છે અને આ વ્રત શુક્રવાર શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર હોય ને તો એ લેવાનું હોય. અને જો કોઈ વિઘન હોય તો આપણે બીજા શુક્રવાર કે બીજા ગમે એ શુક્રવારે કરીએ કે પણ પહેલો શુક્રવારે કરીએ ને તો સારું એમ કે બધા. એટલે મારે જીવંતિકામાંનું વ્રત છે અને આ બીજો વર્ષ છે. પહેલા વર્ષે ગયા વર્ષે મેં લીધું છે અને આ બીજો વર્ષ છે મારે વ્રતનું. તો જો આ રીતનું બધું સ્થાપનાને એવું કરવાનું હોય છે. વ્રત કરતા હોય એને તો ખબર જ હોય, પણ આ તો જે ન કરતા હોય એને એટલે જો આ રીતના લાલ ફૂલ ચડાવવાના હોય. લાલ ફૂલ, પીળા ફૂલ ને એવું ન હાલે. કપડાને એવું પીળું નહીં પહેરવાનું, લાલ કલરના કપડાને એવું પહેરવાનું હોય છે. અને આ રીતનું જો બધું પૂજા વિધિ કરવાની હોય છે. 5 વાઈટનો દીવો કરવાનો હોય. દીવો તો અત્યારે ઓલાઈ ગયો છે. મેં પછી પાછી વાઈટું મૂકીને આપણે વાર્તાને એવું કંઈ આરતીને એવું કરીએ ત્યાં લગી તો પછી વાઈટું ચાલુ રાખવી પડે દીવો. એટલે તો બીજી વાઈટું ઓલાઈ ગઈ છે એટલે 5 વાઈટું કરવાનું હોય. પછી આપણે અગરબત્તીનો એવું ધૂપ, લાલ કલરના ફૂલ હોય, ગુલાબના, જાસૂદના એવા હાલે. અને ફૂલનો હાર પણ કરાય. તો ઝાઝા ફૂલ પછી હતા નહીં ને તો મેં પછી હાર નહોતો કર્યો, ફૂલ ચડાવી દીધા અને પછી પ્રીતિને મોકલીને તો એને ફૂલ લઈ આવી દીધા. એટલે પછી જો લીલા ઝાડ નીચે હલાઈ નહીં અને આપણે લીલા ઝાડને એવું તોડાય નહીં. એટલે પછી ફૂલ થોડાક એને પપ્પાએ અત્યારે અમારા ઘરે હતા ને એટલે તોડી દીધા, બીજા મેં પ્રીતિને મોકલી હતી. એટલે જો ફૂલને એવું ચડાવવાનું અને આપણે માતાજીની છબી મૂકવાની, ચોખાની ઢગલી કરીને સાથીઓ કરવાનો, ચાંદલા કરવાના અને હોપારીને રૂપિયો મૂકવાનો, એને ચાંદલાને ચોખા ચોળવાનું અને પાણીનો લોટો ભરીને મૂકવાની ને ઉપર પ્રસાદી મૂકવાની. અને માતાજીનો જો ફૂલનો હાર નથી કર્યો ને એટલે નાગલાનો હાર ને ચૂંદડી કરી છે. અને આ છે રવાનો ચીરો. આપણે દર વર્ષે જે આપણે એકટાણામાં પ્રસાદી કરીએ ને એવડી ઈજ તે 5 વર્ષ કરવાની. ઘઉંનો લોટનો ચીરો કરીએ તો એ ને અને રવાનો કરીએ તો રવાનો. તો પોર મેં રવો કર્યો હતો ને એટલે આ વર્ષેથી સવારમાંથી જ પ્રસાદી કરીને ધરી દીધી અને બપોરે એકટાણું કરવાનું, સાંજે કરવું સાંજે કરવાનું. અને જો આ રીતની બધી સ્થાપના કરવાની. પાણીનો લોટો ભરીને મૂકવાનો, એને ચાંદલો અને ચોખા કરવાના. અને પોર તો મેં શ્રીફળ મૂક્યું હતું, પણ શ્રીફળ નથી મૂકવું. કોઈ કે શ્રીફળ મુકાય ને કોઈ કે ન મુકાય. એટલે પછી તો મેં શ્રીફળ નથી મૂક્યું. એટલે આ રીતની જો બધી સ્થાપના કરી અને આપણે વ્રત બાળકો માટે હોય રહેવાનું. અને પછી વાર્તાને એવું કરવાનું અને આરતી કરવાની, એવું બધું કરવાનું. અને ચોખા હાથમાં લઈને વાર્તા સાંભળવાની. અને એ ચોખા છે ને પછી આપણા બાળકો હોય ને એની ઉપર ઉતારીને 4 દિશામાં નાખી દેવાની. એ રીતનું હોય બધું. અને રાત્રે 12 વાગ્યા લગીનું જાગરણ હોય. અને બને ને તો ત્યાં લગી બધા એમ કહે કે બહાર ન જવાય, એમ ઘરે ને ઘરે રહેવાય. તો ઘરે તો બહાર તો આપણને ખબર તો ન હોય, ક્યારેક કોઈ ફૂલ છોડ કે ખોડ ઉપર ને એમ લીલા ઝાડ નીચે હલાઈ જાય, કોઈ પગ દેવાઈ જાય. એ બહાર ન જાય ને તો વધારે સારું એમ. ઘરે ને ઘરે રહેવાનું. પછી નદી નાળાને એવું ગટરું ને એવું વળંગવાનું હોય, ચોખાનું પાણી નહીં વળંગવાનું. એ બધું આમાં બહુ જ ધ્યાન રાખવું પડે. એ જો બને ને ત્યાં લગી ઘરે જ રહેવાય. સહી ભાઈ જો તૈયાર થઈ ગયા, જમી લીધું. સહી પ્રસાદી ખાધી કે નહીં રવાની? લ્યો પછી ખાઈ. ભાગ લીધો? અહીં વેરું બહુ ત્યાં તો જો. હું લીધો ભાગ? આમાં હતો ઠીક, ચણા લીધા. ઓલા પૂરા થઈ ગયા? વેફર હતી એ કેળા વેફર પૂરી? પાવ પટ્ટી ને આ બધું પૂરું થઈ ગયું. કાગળિયા નથી કાઢ્યા. આમાં શું છે બધામાં? પ્રસાદી ઓલી પ્રસાદી ખાધી ને? ખાકરિયાની પ્રસાદી ખાધી ને? ઠીક. ચોકલેટ છે ખાવી? આવડી આ પ્રસાદીની હાલ ખાવી. ખીચામાં નાખી દે પછી ખાઈ જાય, રિસેસમાં ખાઈ જાય. પ્રસાદી કહેવાય. હા નાખી દે. બોટલને ભાગ 2 લઈ લીધો ને?
જયભાઈ પગે લાગવાનું કોઈ દી ન ભૂલે કા ભાઈ. ટાટા ટાટા. ગાંઠિયાનું શાક કરી દીધું, ગાંઠિયા ટમેટાનું રોટલી કરી દીધું, ખાઈને વી ગયો. આજ તો જો મારે ફળિયું આમને પડ્યું છે, ફળિયું વાળ્યું નહોતું, જે ઝાડવા હેઠે બધું કામ કરવાનું થાય. ઝાડવા હેઠે તો બધા એમ કે ન હલાય લીલા ઝાડવા હેઠે, એટલે ફળિયું નથી વાળ્યું ને કપડાં નથી ધોયા. જો કાલે ધોયા હતા ને એ જે એમને જે હુકાણા નહોતા રહેવા દીધા, બસ પાછા રોંઢે ધારી વહી ગયા હતા. પાણી ડોલી જો અહીંયા પડી, જઈને બિચારાને કીધું બધું પાણી એમ બેવું તે ઓસરીને કોઈ રે વાસણ ઉટકા અહીંયા રાખીને બધા, અને અહીંયા ને અહીંયા પોતું મારી ડોલ ભરી દીધી ને મને, એટલે પછી પોતું મારી દીધું ને વાસણ ઉટકી નાખ્યા. કપડાં ને વાળવાનું બે કામ નથી થયું. આપણે રહેતા હોય એટલે બધા કે એ પ્રમાણે કરવું જ પડે. લખેલું હોય ને ચોપડીમાં લખેલું હોય, લીલા ઝાડનું નહીં પણ લીલા પેલા માંડવા નીચે ને એવું હોય, એટલે બધા એમ કે ઝાડ નીચે ન જવાય. એટલે પછી આપણે રહીએ એટલે પાલન તો કરવું જ પડે. ઝાડવા નીચે જ મારે બધું કામ કરવાનું થાય. પીળા કપડાં ને એવું પાછું નહીં અડવાનું, એવું હોય પીળી વસ્તુ કોઈ આપણે પીળી વસ્તુ જ નહીં અડવાની. મારે તો પ્રસાદી આજ એક ટાણા ખાલી શીરો જ ખાવાનું હોય. જઈ ઢાંકું નહીં, રસોઈ તો બનાવી નાખી છે. 11:30 થઈ ગયા, જઈ જમીને એવી હોય ગયો. 11:30 થયા ને ત્યાં રસોઈ બનાવી નાખી હતી. બધું તૈયાર કરીને અહીં મૂકું ને પછી બે ગઈ જમવા. તો હું સાસની બહેણી લેવાય નથી ગઈ. મેં તો ત્યાં ગમે ને આપણે હાલવું ને બહાર જવું ને એને કરતાં મેં કીધું પછી કોક આવશે ને તો એવું લાગશે તો મંગવી લઈશ. હમણાં રમતી 2 દિવસ મજા નહોતી ને, એમ પપ્પા લઈ આવતા હતા. હમણાં 2 દિવસ મજા નહોતી એટલે કપડાને એવું તે જો કાલે મોડું ધોયું હતું, ઉલટી ને એવું થતું હતું ને તાવ આવી ગયો હતો ને એવું બધું હતું. કેળા પડ્યા છે, મજા નહોતી ને ઉલટી થતું હતું તે કેળા લઈ આવ્યા હતા પાવને બધું. બધી ઉડાડવું નથી, અહીંયા અહીંયા ભરી લઈશ ઉપડીમાં. તો હાલો જો જમવા બેસી ગયા છે, 12:30 થઈ ગયા, અહીંયા આવી ગયા છીએ. પાછા પ્રસાદી ખાવાની છે રવાની. હાલો ખાવા બેસી કે વારસે આપો. અહીંયા જો આપણે સ્થાપના કરી હોય ને ત્યાં બેઠા બેઠા ખાવાનું હોય. અહીંયા દીકી ગઈ છે બાજુમાં જ તે.